બાપાને ગમતી વસ્તુ કહું, બજરંગદાસ બાપાને રૂપિયા નો ગમતા, નહીં 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 નહીં. અને એ જિંદગી જીવ્યા, ટૂંકમાં કહી દઉં હાલો ને. બાળપણની જેની ભક્તિ, જેનું નામ ભક્તિરામ બાપુ હતું, ભારતી બાપુ, જેનું જૂનું નામ બાળપણનું જે ભણતા હતા એ સમયનું નામ ભક્તિરામ બાપુ. અને બે ભાઈઓ હતા, એના બીજા મોટા ભાઈ હતા, એનું નામ ધર્મદાસ હતું, એ સુરદાસ હતા. એની મા બા, એમને બા નું નામ આપણે માતુશ્રી કહી, મા કહી, જે કહી, પણ બા જે જન્મદાતા બા એનું નામ હતું શિવકુંવરબા માજી. શિવકુંવરબા, એના પિતાનું નામ હીરાદાસ બાપા. બજરંગદાસ બાપાનો ટૂંકો ઇતિહાસ, જ્યાંથી જન્મ્યા ને ત્યાંથી આમ જે આમ ચંદનના લાકડામાં અગ્નિસ્કાશ કર્યો ને, તો આ નંદરામ એનું બધું કહી દે, મોઢે કહી દઉં, મોઢે. મારી પાસે કોઈ સોપડા પોથા કાંઈ નહીં, સસબાન સોપડા કાંઈ નહીં, બધું બગડે એના ગુણમાં. પણ વિનંતી એટલી કે 4 ધામની યાત્રા બજરંગદાસ બાપુએ પેદલ કરેલી. 4 ધામની આપણે જાજો ખરા, કાંટા વાગે. જુનાગઢ જાવ તો હાવજ મળે, સાસણ જાવ તો દીપડા મળે, આવું. પણ એને તો પેદલ, અને વળી બંડી ધોતીમાં ભજન કર્યું ને આજે લાખો માણસો એના નામ માથે હરિહર કરે. આ ઇતિહાસ એનો છે. તો તાળીથી બાપા ખુશ થતા, તાળી પાડે ને ક્યારે ખુશ થતા. નારાયણ સ્વામી આવ્યા હતા, કાનદાસ બાપુ આવ્યા હતા, એની રોસડી બેની કરી હતી બાપુએ, પછી ભજન ગવડાવ્યા એ બજરંગદાસ બાપા. એટલે તાળી પાડજો, તાળીથી બાપા ખુશ થાય. મારે એક જ ભજન લેવું છે, મારે કઈ જાદુ ગાવું નથી, બસ એક જ ગાઈને પૂરું. સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં બગદાણા છે ગામ, બાપા બજરંગ ત્યાં બિરાજતા, અને રટતા રામનું નામ, રટતા રામનું નામ, ભક્તજન કોઈ ભાવે ભજતા, કર્યા અનેક ના એણે કામ, કે સૌના દુખડા હરતા. બાપાને હાચા હૃદયથી, દિલથી જે વ્યક્તિ માને, પછી ભલે નાનો હોય કે તવંગર હોય, પણ એના દિલમાં જેનું સ્થાન આવી ગયું, બસ એ સુખી જ થાય, એ દુખી ના થાય કોઈ દિવસ. બજરંગદાસ બાપાને માનતો વ્યક્તિ દુખી ન હોય. હા, તો તાળીથી બાપા ખુશ થાય છે. એટલે 5 જ મિનિટ, 60 મિનિટ નહીં, 5 મિનિટમાં મારું પડીકું વળી જવાનું, અને તમારું વળી જાય. એટલે તાળી પાડજો આમ. એ રામ રોટી, રામ રોટી, રામ રોટી, બાવલિયાની રામ રોટી.